ગુજરાત વિધાનસભાનું હાલ સત્ર ચાલી રહ્યું છે। ક્યાંક વિપક્ષ છે આક્રમક મિજાજમાં દેખાઈ રહ્યું છે। ગઈકાલે રજૂ થયેલા બજેટની ગુંજ આજે સચિવાલયના દરવાજા સુધી સંભળાય છે, કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાચે આજે અનોખી રીતે વિરોધ કરવા પહોંચ્યા હતા, જેને પગલે ગાંધીનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગાંધીનગરની સડકો આજે ખેડૂતોથી નહીં પરંતુ જામજોધપુરના આપના ધારાસભ્ય હેમંત ખવાચે તે ક્યાંક કહેવાય છે કે ખેડૂતની જેમ ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા। ખાસ કરીને બજેટમાં ખેડૂતોની જે અવગણના થઈ હોવાના આક્ષેપ સાથે હેમંત ખવાચ સીધા સચિવાલયના ગેટ સુધી ટ્રેક્ટર લઈને ઘસી આવ્યા। હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ વાતાવરણ ગજવી મૂક્યું। જોકે સચિવાલયના ગેટ પર જ પોલીસે લોખંડી બંદોબસ્ત વચ્ચે ધારાસભ્યને અટકાવ્યા હતા। પોલીસ અને કાર્યકરો વચ્ચે તીખી તકરાર જોવા મળી। અંતે પોલીસે ધારાસભ્ય સહિતના કાર્યકરોની અટકાયત કરી અને એક તરફ રસ્તા પર સંગ્રામ છે તો બીજી તરફ વિધાનસભાના ગૃહમાં પણ ગરમાવો જોવા મળ્યો છે। ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પણ મળી હતી। આ બેઠકમાં ખેડૂતોને સ્પર્શતા MSP અને વડાપ્રધાનના આગામી સાણંદ કાર્યક્રમની તૈયારીઓ પર મોહર મારવામાં આવી છે। ત્યારે જોવાનું એ છે કે શહેરીથી લઈને સંસદ સુધી ફાટી નીકળેલા વિરોધ સરકાર માટે કેટલી મુશ્કેલી ઊભી કરી છે, પરંતુ શું કહી રહ્યા છે ધારાસભ્ય હેમંત ખવાચે પણ સાંભળીએ। મર્યાદાથી અમારી લડાઈ પોલીસ સામે નથી, અમારી લડાઈ આ વ્યવસ્થા તંત્ર સામે છે અને અમે શાંતિપૂર્ણ રીતે અહીંયા અમે ધારત તો તમે અમને રોકીને આગો, તમે અમને નંબર વિનાનો એન્ટ્રી પાસ આપ્યો છે, પણ અમે તમારી સાથે ઘર્ષણ કરવા નથી માંગતા। તમારી ને અમારી કોઈ લડાઈ નથી। આવો આજે ગુજરાતના ગામડાઓને અને ખેડૂતોને જે બજેટમાં અન્યાય કરવામાં આવ્યો છે એ અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે ટ્રેક્ટર લઈને, અને એ પણ ખેડૂતોનું આત્મસન્માનનું પ્રતીક કહી શકાય, કારણ કે અને એ ટ્રેક્ટર પણ ખાલી છે કે ગુજરાતના ખેડૂતોનું ટ્રેક્ટર આજે પણ ખાલી છે। એ સરકારને બતાવવા માટે ટ્રેક્ટર લઈને વિધાનસભામાં પ્રવેશ કરવાનું આયોજન હતું, પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક હવે ટ્રેક્ટરમાં ટેન્કો દેખાવા માંડી છે અને ખેડૂત એને આતંકવાદી લાગવા માંડ્યા છે। ત્યારે અમને ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા અને ત્યાંથી અમે પગપાળા ચાલીને જે ગામડાઓને અને ખેડૂતોને અન્યાય થયો છે એનો અવાજ બુલંદ કરવા વિધાનસભા તરફ જઈ રહ્યા છીએ। રાજ્યમાં બજેટ બાદ હવે રાજકારણ ગરમાયું છે। ધારાસભ્ય હેમંત ખવાનું આ ટ્રેક્ટર સ્ટન્ટ છે આગામી દિવસોમાં મોટા આંદોલનને ઈંધાણ આપે છે કે કેમ તે હવે સમય જ બતાવશે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।